પોરબંદરમાં હાલ ચોમાસા દરમિયાન જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની અને ડિમોલેશન કરવાની કામગીરી મહાનગરપાલિકાએ હાથ ધરી હતી, ત્યારે ચોપાટીના બંને મુખ્ય દરવાજા પણ ખૂબ જ જર્જરિત બની ગયા હોવાથી તેનું પણ તંત્રએ ડિમોલેશન કરીને નવો બનાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે। પોરબંદરની રમણીય ચોપાટી પ્રવાસીઓ માટે હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે, જ્યાં દરરોજ સવાર સાંજ તન મનની તંદુરસ્તી મેળવવા હજારો નગરજનો ફરવા અને વોકિંગ કરવા તેમજ માનસિક શાંતિ મેળવવા માટે ઉમટી પડે છે અને બહારથી પણ હજારો પ્રવાસીઓ આ રમણીય ચોપાટી પર મજા માણવા આવે છે। પરંતુ ત્યાં પ્રવેશનું મુખ્ય દ્વાર એટલી હદે જર્જરિત છે કે તે અચાનક પડે તો નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જશે। આ પ્રવેશ દ્વાર ચોપાટીના પ્રવેશ દ્વારને બદલે યમસદનનો પ્રવેશ દ્વાર બને નહીં તે માટે યોગ્ય કરવું જરૂરી બન્યું છે। લોર્ડ્સ હોટલ પાસે આવેલા દરવાજાની પણ એવી જ સ્થિતિ છે, ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે। એક બાજુ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રવાસન સ્થળોના વિકાસના ગાણા ગાય છે, પરંતુ એ જ નિંભર તંત્ર નબળા વિકાસના કામો અને બેદરકારી સામે આંખ આડા કાન કરે છે। રમણીય ચોપાટીને વિકસાવવા પાછળ છેલ્લા 5 વર્ષમાં અંદાજે 25 કરોડ રૂપિયા જેટલી રકમ વપરાઈ હોવા છતાં ખાસ કોઈ વિકાસ જોવા મળતો નથી। અહીં અનેકવિધ સમસ્યા જોવા મળી રહી છે, તેથી તેનો હલ કરવા માટે તંત્રએ પણ ગંભીર બનવું જોઈએ। વિકાસની વાતો થાય છે, પણ વાસ્તવમાં વિકાસ ક્યાંય નજરે ચડતો નથી। પ્રવાસન સ્થળો પર પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ યથાવત સ્થિતિમાં રહે તે માટે જાળવણી કરવામાં આવતી નથી। ચોપાટી પરનું મુખ્ય અને લોર્ડ્સ હોટલ પાસેનું પ્રવેશ દ્વાર જર્જરિત બની ગયો છે અને તેના બંને બાજુના પિલરોમાં મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે। એટલું જ નહીં, પરંતુ છતના ભાગે સ્લેબમાંથી પોપડા ખરી ગયા છે, જેના કારણે પણ પ્રવાસીઓના જીવ ઉપર જોખમ સર્જાયું છે। તેના લોખંડના દરવાજા કાટ ખાઈને બેવડા વળી ગયા છે। માટે અહીંયા રજાના દિવસે અને તહેવારોમાં જ્યારે હજારોની સંખ્યામાં નગરજનો અને બહારના પ્રવાસીઓ ફરવા માટે આવ્યા, ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે। તેથી તંત્રએ આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ અને આ જર્જરિત પ્રવેશ દ્વારને તોડી પાડીને નવા દરવાજાનું નિર્માણ કરવું જોઈએ તે જરૂરી બન્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।